હા તો મિત્રો, હું રાહુલ યાદવ, તમારો મેથેમેટિક્સ મેન્ટર. વિધેયમાં આજે આપણે શીખશું વિધેયનો મૂળભૂત પ્રકાર સંયોજિત વિધેય. આમ તો આ તમારા માટે નવી કોઈ વસ્તુ છે નહીં. 11મા ધોરણમાં તમે સંયોજિત વિધેય એટલે શું, ક્યારે મળશે, ક્યાંથી ક્યાં સુધી મળશે અને શું મળશે, આ ત્રણેય પ્રશ્નો જે આજના વિડીયોમાં તમને શીખવાડવાનું છું તમે જાણો જ છો. પરંતુ આપણા સિલેબસમાં છે, ગુજકેટ માટે બી ઇમ્પોર્ટન્ટ છે અને ઓવરઓલ આ વસ્તુ દરેક ચેપ્ટરમાં, કારણ કે વિધેય છે, વિધેય એટલે શું, ગણિતના મમ્મી પપ્પા, તો બધે કામ આવવાની છે એટલે આપણે શીખીએ છીએ. પ્રશ્ન એ છે કે જ્યારે સંયોજિત વિધેય શીખીએ ને એની પહેલા જસ્ટ નો ડાઉટ આપણા સિલેબસમાં નથી, પરંતુ 11માં આપણે ભણ્યા હતા બે વિધેયોનું બીજગણિત, એ જરાક રિકોલ કરી લઈએ. તો તમને યાદ છે, માનો કે એક વિધેય f છે, માનો કે તે a થી b છે, બીજો વિધેય g છે, એ માનો કે c થી d છે, અને g of x હું માનું છું કે નોન ઝીરો છે, તો f plus g, f minus g, f into g and f by g. આ જે વિધેયો છે તેને કહેવાય વિધેયોનું બીજગણિત. હંમેશા શક્ય થતું હતું, યાદ આવ્યું? શું? વિધેયોનું બીજગણિત હંમેશા શક્ય છે. મતલબ f plus g of x શું થશે, તો તે f of x plus g of x. સિમિલરલી f minus g of x શું થશે, તો તે f of x minus g of x. f into g of x શું થશે, તો તે f of x into g of x. અને f by g of x શું થશે, તો તે f of x by g of x. પ્રશ્ન એ આવે છે, g of x નોન ઝીરો છે, પહેલા જ વાતચીત કરી દીધી હતી. પ્રશ્ન એ આવે છે, જો આ થાય છે તો આમાં નવું શું છે, આ તો જેવું દેખાય છે એવું જ છે. હા, એવું જ છે, હંમેશા મળે છે. આ વસ્તુ પહેલી ઇમ્પોર્ટન્ટ છે, વિધેયોનું બીજગણિત હંમેશા શક્ય છે. પણ ખાલી પ્રશ્ન આવે છે કે સાહેબ આમાં જે x છે પ્રદેશ, એ f નો લેવો કે g નો લેવો? કારણ કે f plus g માં f નો x અને g નો x, f નો x ક્યાંથી આવતો હશે, a માંથી, g નો x ક્યાંથી આવતો હશે, c માંથી. બંને તો અલગ અલગ છે, તો સર કેમનું શક્ય થાય? તો ફક્ત વિધેયોના બીજગણિતમાં આપણે એક જ લાઈન યાદ રાખ્યું હતું કે જે આ વિધેયોનું બીજગણિત બને ને એનો પ્રદેશ શું થાય, તો બંને વિધેયોના પ્રદેશનો છેદગણ. મતલબ કે f અને g નો સામાન્ય પ્રદેશ વિધેયોના બીજગણિતનો શું થતો હશે, પ્રદેશ. યાદ રહ્યું ને? વિધેયોનું બીજગણિત હંમેશા મળે છે. ફક્ત x ક્યાંથી હોય છે, તો જે બે વિધેયોનું બીજગણિત કરવાનું હોય એ બંને વિધેયોનો સામાન્ય પ્રદેશ બીજગણિતમાં પ્રદેશ તરીકે લેવામાં આવે છે. સમજાઈ ગયું હશે? બહુ ઈઝી વસ્તુ હતી. હવે આજનો જે મૂળભૂત ટોપિક છે સંયોજિત વિધેય, તે શીખવાના છીએ. જો તમે એમ જો એવું વિચારતા હોય કે સાહેબ કઈ નવું શીખવાડવાના છે, તો હું તમને યાદ કરી દઉં કે તમે 11મા ધોરણમાં ફોગ, ગોફ, ફોફ અને ગોગ આવું કઈક ભણ્યા હતા, યાદ છે કે? જો તમને યાદ આવતું હોય તો કહી દઉં કે f of gx ને તમે f of g of x બોલ્યા હતા. એ જ રીતના g of fx ને તમે g of f of x બોલ્યા હતા. f of fx ને તમે f of f of x બોલ્યા હતા. અને g of gx ને તમે g of g of x બોલ્યા હતા. મતલબ બી તમને આવડતો હતો. આનો મતલબ કઈક તમે એવો કર્યો હતો કે f માં જ્યાં x દેખાય, f માં જ્યાં x દેખાય ત્યાં તમારે શું મૂકી દેવાનું, g of x. એ જ રીતના આનો મતલબ તમે કર્યો હતો કે g માં જ્યાં x દેખાય ત્યાં શું મૂકી દેશો, f of x. f માં x ને બદલે f of x લખવું અને g માં x ને બદલે g of x લખવું. અહીંયા જમણી બાજુ એ જ વસ્તુ છે. તો આ તો થયું કે શું મળશે, મતલબ જવાબ કઈ રીતના આવશે એ તો તમને આવડે છે ને, એ તો આખા બરોડામાં તમામ લોકો શીખવાડે છે ને તમારા તમામ મિત્રોને આ વસ્તુ આવડે જ છે. પરંતુ અગર કોઈ સારો ટીચર સારો પ્રશ્ન સેટ કરશે ત્યારે તમે આની અંદર મુશ્કેલીમાં આવી શકો છો. હકીકતમાં બે વિધેયોનું સંયોજન, મતલબ કે આ જે સંયોજિત વિધેય છે, સૌથી પહેલા શીખી લઈએ કે છે શું. તો જાણીએ છીએ કે વિધેય એટલે એક મશીન. અહીંયા સંયોજન એટલે જોડવું, બે મશીન, બે વિધેયોનું સંયોજન એટલે બે મશીન કામ કરવાની છે. માનો કે આ એક મશીન f છે અને આ બીજું મશીન g છે. મશીન છે તો એને ઇનપુટ અને આઉટપુટ હશે. f નું જે ઇનપુટ છે તે તમારો પ્રદેશ x હશે અને f નું જે આઉટપુટ છે, આઉટપુટ શું હશે, f of x ને, એ g નું તમારું ઇનપુટ બન્યું હશે અને એને લીધે જે આઉટપુટ આવતું હશે તે તમારું હશે g of f of x. મતલબ કે આજે મેં આકૃતિ ડ્રો કરી એ કોની આકૃતિ મેં ડ્રો કરી છે, GOF ની. GOF ની આકૃતિ આવી છે. મતલબ શું, f નું ઇનપુટ જ્યારે f નું આઉટપુટ બનીને g ના ઇનપુટમાં જાય ત્યારે જે મળે તેને શું કહેવાય, GOF.
તો તમે જોયું એક વસ્તુ ધ્યાનથી જોયું કે GOF એટલે કે આ બે મશીનોનું સંયોજન એક મશીન. સમજો GOF એટલે શું? બે મશીનોનું સંયોજન એક મશીન. જો હું આખાને GOF નામ આપું તો ઇનપુટ કોણ છે? X અને આઉટપુટ કોણ છે? તો G of F, F of X. તો મતલબ ઇનપુટ તરીકે શું લેવામાં આવે છે? તો F નું ઇનપુટ. મતલબ કે જો F ને હું A થી B અને G ને હું C થી D વ્યાખ્યાયિત કરું તો GOF માં ઇનપુટ તરીકે X કોનો? F નો. તો F નો X મતલબ કે A અને આઉટપુટ કોનો? તો G નો. આઉટપુટ કોનો? G નો. તો G નો આઉટપુટ શું? D. તો આ તમારો આપણે આ વખતે ઊંધેથી ભણીએ છીએ. પહેલો પ્રશ્ન ભણી ગયા શું મળશે? આમાં એકચ્યુઅલમાં કેવા છે? ત્રણ પ્રશ્નો આવે છે. પહેલો પ્રશ્ન આવે છે ક્યારે મળશે, બીજો આવે છે ક્યાંથી ક્યાં સુધી મળશે, ક્યાંથી ક્યાં સુધી મળશે, અને ત્રીજો આવે છે શું મળશે, શું મળશે. મતલબ કે સંયોજિત વિધેય હંમેશા મળે તે જરૂરી નથી, ઘણી વખત ન બી મળે. તો મતલબ ક્યારે મળશે, ક્યાંથી ક્યાં સુધી મળશે. અગર મળે છે તો પ્રદેશ શું, સપ્રદેશ શું, અને શું મળશે મતલબ કે કઈ રીતે જવાબ આવશે. તો પહેલો જવાબ આપણે જોઈએ કે જવાબ કઈ રીતના આવશે, કઈક આવી રીતના જવાબ આવતો હશે. મતલબ કે જ્યાં જ્યાં G માં X દેખાય ત્યાં ત્યાં F of X મૂકી દેવાનું. આવડે છે તમને, 11મા માં સારી પ્રેક્ટિસ કરી જ છે. આજે રિકોલ બી થઈ ગયું. એક ઉદાહરણ બી જોઈ લેશું, કોઈ ચિંતાવાળી વાત નથી. પરંતુ બીજો જે પ્રશ્ન હતો ક્યાંથી ક્યાં સુધી મળશે, તો આકૃતિએ બતાવ્યું કે અહીંથી અહીંયા સુધી મળશે. અને પહેલો પ્રશ્ન ભાઈ આ વસ્તુ ક્યારે નહીં મળે અથવા તો ક્યારે મળતી હશે, તો ક્યારે મળતી હશે તો તમારે જોવાનું હતું કે F નો જે જવાબ આવે છે તે G ના સવાલ તરીકે વેલિડ હોવો જોઈએ. તો F નો જવાબ એટલે શું? B. એ G નો સવાલ એટલે શું? C. તો B જે છે એ C ની અંદર આવેલું હોવું જોઈએ, ત્યારે તો મળશે. ખબર પડી ને? હવે આખી ટેકનિકલ દર વખતે આટલું બધું રામાયણ કરશું નહીં, આપણે કોડ બનાવી દેશું. આ તમારું પહેલું છે અને આ તમારું બીજું છે. એ જ રીતના આ તમારું પહેલું છે અને આ તમારું બીજું છે. અને આ જે વિધેય છે એમાં આ તમારું પહેલું છે અને આ તમારું બીજું છે. રેડી રહેજો, હવે ઊંધિયું બનાવું છું. પહેલો પ્રશ્ન ક્યારે મળશે? ક્યારે મળશે નો જવાબ જો તમે જોયું હોય તો B ઉપગણ C ચાલે છે. GOF માં B ઉપગણ C ચાલે છે. B એટલે શું છે? તો બીજાનું બીજું. અને C એટલે શું છે? તો પહેલાનું પહેલું. તો ભાઈ ક્યારે મળશે? તો એનો જવાબ મળી ગયો જ્યારે બીજાનું બીજું પહેલાનું ઉપગણ હોય. ફરી વખત, જ્યારે બીજાનું બીજું પહેલાનું ઉપગણ હોય ભાઈ ત્યારે મળશે. બીજો પ્રશ્ન આવ્યો ક્યાંથી ક્યાં સુધી મળશે? તો તમે જોયું ક્યાંથી ક્યાં સુધી મળતું હતું? A થી D સુધી. A એટલે શું? તો F નો પહેલું મતલબ બીજાનું પહેલું, અને D એટલે શું? તો G નું બીજું મતલબ પહેલાનું બીજું. તો મતલબ કે ક્યાંથી ક્યાં સુધી મળશે? તો બીજાના પહેલાથી પહેલાના બીજા સુધી. ક્યાંથી ક્યાં સુધી મળશે? બીજાના પહેલાથી પહેલાના બીજા સુધી. અને શું મળશે તો એનું તો અહીંયા છે. હવે એક દાખલો લઈને બતાવું તમને કે શું મળશે. બરાબર છે? તો જોઈએ છીએ આપણે. માનો કે f of x તમને આપ્યું છે, જેમ કે અહીંયા જોઈ લો કે માનો કે આ f of x છે તમારી પાસે 2x plus 1 અને g of x છે તમારી પાસે 3x. બરાબર છે? હવે જો તમારે માનો કે બધું મળે છે, શક્ય છે, અને તમારે FOGX જોવે છે. શું જોવે છે? FOGX. તો તમને ખબર કે આ શું થશે? તો આ f of g of x. શું થશે? આ f of g of x. તો તમે જોયું તો f ની અંદર g of x લખી દેશો તો શું લખી દીધું તમે? 3x. હવે તમે શું કરશો? જ્યાં જ્યાં f માં x દેખાય ત્યાં ત્યાં શું લખશો? 3x. તો આ 2 times x ને બદલે શું લખવાના હતા તમે? 3x વત્તા 1. તો જવાબ કેટલો આવ્યો? 6x plus 1. એ જ રીતના આ જ દાખલામાં માનો કે તમારે GOFX પૂછ્યું છે. શું પૂછ્યું છે? GOFX. તો તમને ખબર છે આ શું થશે? તો આ G of f of x. પરફેક્ટ. તો તમે જોયું તો આ G of f of x તમારી પાસે છે. શું છે? 2x plus 1. હવે તમને મતલબ ખબર છે કે G માં જ્યાં x દેખાશે ત્યાં તમે આ લખી દેશો તો 3 times 2x plus 1. તો તમારી પાસે આન્સર કેટલો? 6x plus 3. તો આશા રાખું છું બે વિધેયોનું સંયોજન તમને સમજાયું. હવે આની અંદર ગુજકેટ રિલેટેડ કેટલી વસ્તુ છે
તો સૌથી પહેલા અહીંયા બોર્ડ પર લખેલું છે કે ધારો કે f a થી b અને g b થી c બે વિધેયો છે, તો f અને g ના સંયોજનને શું કહેવાય? GOF કહેવાય. રિવિઝન થઈ ગયું. વડે દર્શાવાય. અને GOF મેં તમને કીધું એ રીતના ક્યાંથી ક્યાં સુધી મળશે? a થી c સુધી મળશે. શું થશે? તો એ બી વાતચીત થઈ ગઈ. આનો ગુજકેટમાં કઈ રીતના કામ આવશે? ગુજકેટમાં શું ટ્રીક છે આની અંદર? તો પહેલી વસ્તુ, આપણા ગુજરાતમાં એક જગ્યા છે વાપી. કઈ જગ્યા છે? વાપી. તો આ કોડ યાદ રાખો, કારણ કે આ ડિફિકલ્ટ હોય છે. ઘણા બધા આમે આ ચેપ્ટર ઘણા બધા છોકરાઓ સ્કીપ કરતા હોય છે, પરંતુ તમે આ ભણો છો અને તમને સૌથી પહેલા ભણો છો અને તમને આ આવડે છે. ગુજરાતની જગ્યાનું નામ શું છે? વાપી. વાપીનો મતલબ શું? તો P એટલે પહેલું અને વા એટલે વ્યાપ્ત. તમારે યાદ રાખવાનું છે. વાપી પહેલું વ્યાપ્ત હોય. શું? પહેલું વ્યાપ્ત હોય. તો બીજું એક એક થતું હશે એવું માની લ્યો. શું? પહેલું વ્યાપ્ત હોય. તો બીજું શું થતું હશે? એક એક. તો માનો કે તમને એવું કહે છે કે FOG છે, તો પહેલું મતલબ કે F અગર બનવાનું હશે તો F શું બનશે? વ્યાપ્ત. અને G શું બનશે? એક એક. આશા રાખું છું કે તમને આ ટ્રીક કામ લાગી. તો જો અગર GOF એક એક છે, શું? GOF એક એક છે. તમે શું યાદ રાખ્યું? વાપી મતલબ પહેલું વ્યાપ્ત, તો એક એક કોણ? બીજું. તો અગર GOF એક એક છે તો શું? F એક એક છે. યાદ રહી ગયું ને? એ જ રીતના GOF વ્યાપ્ત છે. વાપી વ્યાપ્ત કોણ? પહેલું. તો પહેલું કોણ? G. તો G શું થશે? વ્યાપ્ત થશે. અને અગર FOG અને GOF તદેવ વિધેય હોય તો એનો મતલબ છે બંને એકબીજાના શું છે? પ્રતિવિધેય છે. અને પ્રતિવિધેયમાં સંયોજનમાં કંઈક આવું થાય છે કે GOF નો ઇન્વર્સ શું થશે? તો લો ઓફ રિવર્સલ, મતલબ ઉલટાઈને આવશે. તો મેટ્રિક્સમાં આપણે જોયું છે, મેટ્રિક્સ એટલે શ્રેણીકમાં શું આવશે? તો F ઇન્વર્સ O G ઇન્વર્સ. તો આ બી જરાક તમારે ગુજકેટ માટે યાદ રાખવાનું છે. તો આશા રાખું છું તમને આજનું આ સેશન કમ્પ્લીટ સમજાયું હશે. અને તમારે શું કરવાનું છે? આને સંલગ્ન જેટલા દાખલા અને જે કઈ સ્વાધ્યાયના દાખલા છે તે તમે ગણી રાખો. એના માટે આપણે અલગથી સોલ્વ તો કરશું, પણ મને ભરોસો છે કે તમને આ વસ્તુ કમ્પ્લીટ આવડી ગઈ હશે. તો મળશું હવે એક નવા ટોપિક સાથે.